ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે એક એવો મુદ્દો સામે આવ્યો છે જે સીધો લોકશાહીના આધાર સ્તંભ પર સવાલ ઊભો કરે છે. કારણ કે વાત હવે માત્ર રાજકીય આક્ષેપોની નથી રહી, પરંતુ મતદાનની મૂળભૂત પ્રક્રિયા એટલે કે મતદાર યાદીની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભો થયો છે. અમદાવાદમાંથી સામે આવેલા આક્ષેપો મુજબ હજારોની સંખ્યામાં ડુપ્લિકેટ મતદારો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો આ સચ્ચાઈ હોય તો ચૂંટણીના પરિણામોને અસર કરનારા સૌથી મોટો મુદ્દો આ બની શકે છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસે યોજેલી પત્રકાર પરિષદમાં ચૂંટણી પ્રક્રિયા અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એમાં મુખ્ય મુદ્દો રહ્યો ડુપ્લિકેટ મતદારોનો. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સોનલબેન પટેલે દાવો કર્યો કે વટવા વોર્ડ નંબર 47માં તેમની આઈટી ટીમે સોફ્ટવેરની મદદથી એક મોટી ગેરરીતિ પકડી પાડી છે. તેમના જણાવ્યા મુજબ એક જ વ્યક્તિનું નામ, સરનામું અને કાર્ડ નંબર સમાન હોવા છતાં તે અલગ અલગ બૂથમાંથી 2 થી 3 વખત નોંધાયેલું જોવા મળ્યું છે. અને તેમના અંદાજ પ્રમાણે માત્ર આ એક જ વોર્ડમાં 4 થી 5 હજાર જેટલા ડુપ્લિકેટ મતદારો હોઈ શકે છે. હાલ તેમની ટીમ સ્થળ પર જઈને સરનામાની ક્રોસ ચકાસણી પણ કરી રહી છે. આ મુદ્દાને વધુ ગંભીર બનાવે છે સુરતનું ઉદાહરણ, જ્યાં એક જ વ્યક્તિ અશોક ગંગારામ ચૌધરીના નામે 5 અલગ અલગ નામોથી ડુપ્લિકેટ એન્ટ્રીઓ પકડાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલે કે આ સમસ્યા માત્ર એક શહેર પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્યવ્યાપી હોઈ શકે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સોનલબેન પટેલે વધુમાં જણાવ્યું કે મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયા શંકાસ્પદ છે અને તેને ફેક ગણાવી તેમણે આક્ષેપ કર્યો કે ઘણા મતદારોના બૂથ બદલી દેવામાં આવ્યા છે, જેના કારણે સામાન્ય લોકોને મતદાન માટે 2 થી 3 કિલોમીટર દૂર જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સાંભળો કોંગ્રેસ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું. એસઆઈઆરની જ્યારે પ્રક્રિયા થઈ ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ મત શુદ્ધિકરણની યાદી આપણી સમક્ષ આવશે અને જે ડુપ્લિકેટ વોટ્સ હોય અથવા કોઈ પ્રકારના વોટ્સ હોય દૂર કરવામાં આવશે અને એને પગલે એસઆઈઆરની યાદી અત્યારે કોર્પોરેશન માટે પબ્લિશ થઈ છે. અને વટવા વોર્ડ જે 47 નંબરનો વોર્ડ છે એમાં અમારા એક ઉમેદવાર છે આફ્રિદી કરીને, એમની ટીમ છે યંગ, એ લોકોની ટીમ છે, આઈટી નામમાં બધા છોકરાઓ ભણેલા છે. એ લોકોએ જ્યારે યાદી ચેક કરવા માંડ્યા ત્યારે ઘણી બધી જગ્યાએ આપણે યાદ કરાવું કે રાહુલજીએ જ્યારે કર્ણાટકમાં વોટ ચોરીની યાદી બહાર કરી હતી તે આખા ડોક્યુમેન્ટ સાથે એમણે પબ્લિશ કરેલું અને કેટલા બધા મોટે પાયે એકની વ્યક્તિ ઘણી બધી જગ્યાએ આ સેમ વસ્તુ વટવા વોર્ડમાં પકડાઈ છે. તમે લોકોને અમે એક્સેલ પણ શેર કર્યું છે અને એની સાથે સાથે જે મતદાર યાદીના પેપર્સ પણ અમે શેર કર્યા છે જ્યાં ડુપ્લિકેટ છે. તમે તો જુઓ તો એક જ નામની વ્યક્તિ, નામ એક જ હોય છે, કાર્ડ પણ એક જ હોય છે, પરંતુ એ લોકો જુદા જુદા બૂથમાં, એ લોકોનું એડ્રેસ પણ એક જ છે, પરંતુ જુદા જુદા બૂથમાં એ લોકો રિપીટ થાય છે. કોઈ જગ્યાએ 2 વાર, કોઈ જગ્યાએ 3 વાર, કોઈ જગ્યાએ 4 વાર. આ પ્રકારની જે આખી સામે આવી છે વાત, અને અત્યારે લોકો એનો સ્ટડી કરી જ રહ્યા છે. અત્યારે આપણી પાસે જે ડિટેલ તમે સાથે શેર કરી છે, આ રીતે જોવા જઈએ તો આખા વોર્ડમાં અમારી દ્રષ્ટિએ કંઈ નહીં તો 4-5 હજાર વોટર્સમાં આવી ગેરરીતિ થઈ હોય એવું પ્રાઇમરી અમને લાગે છે. પ્રાઇમા ફેસી જે અમારો સ્ટડી છે એના આધારે આ પરથી આપ કલ્પના કરી શકો છો કે આખા અમદાવાદમાં કેટલા અંશે આ રીતના થયું હોય તો જે એસઆઈઆરની આખી પ્રક્રિયા જેમાં ખૂબ મોટા પાયે કામગીરી થઈ છે અને રાજકીય પક્ષો અને સાથે સાથે ગવર્મેન્ટ મશીનરીએ આખું અભિયાન ચલાવ્યું હતું એ કેટલું ફેક સાબિત થાય છે કે એના પરથી જોઈ શકાય છે. એની સાથે અત્યારે અમારી પાસે થોડા વખત પહેલા જ જે બૂથોની અને સ્કૂલોની યાદી આવી છે, હમણાં જ પબ્લિશ થઈ છે, તેમાં પણ અમારા કાર્યકર્તાઓએ જ્યારે જોયું અને સ્થિતિ વહેંચાઈ રહી છે તે વખતે ઘણા બધા જે વોટર્સ છે એ લોકોના બૂથ ચેન્જ થઈ ગયા છે, સ્કૂલ ચેન્જ થઈ ગયા છે અને એને કારણે ઘણી જગ્યાએ એ લોકોને 3 કિલોમીટર 2 કિલોમીટર એટલા દૂર જવાની ફરજ પડે એવું અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ થયું છે. અને ઘણા બધાને નામ નથી આવ્યા એ તો ત્યાંથી જુદી વાત છે. એટલે જે આખી એસઆઈઆરની પ્રક્રિયા થઈ છે એ પોતે જ એક ક્વેશ્ચનેબલ પ્રક્રિયા અત્યારે પ્રશ્નાર્થ ઊભો કરી દે છે. અને ઇલેક્શન જ્યારે પતે અને મતદાન થાય ત્યારે આમાં તો ઘણી બધી મેં તમને બહુ સામે આવવાની, પરંતુ આ જે ડુપ્લિકેટ વોટર્સ છે એમાં એકદમ મેન્યુઅલ કામ કરીને એટલું બધું નથી હોતું. અમે લોકો સોફ્ટવેરનો પણ યુઝ કર્યો છે જે અમારા યંગ ટીમ જે કામ કરી રહી છે અને આ વાત ઉજાગર કરી છે. એટલે આ તમારી સમક્ષ ખાસ અમે વાત લઈને આવે છે.
જે એક જ વોટરના નામ અલગ અલગ યાદીમાં છે ત્યાં આગળ આપણે ટીમે પકડી તો ખરું પણ એ સરનામા પર જઈને તપાસ કરવામાં આવી છે ખરી કે હવે કરવાના છે? એટલે એ લોકો ક્રોસ ચેક અમુક જગ્યાએ તો સરનામા તો સેમ જ છે. તમે જે એક્સેલ આપ્યું છે એટલે સરનામું સેમ છે. બૂથમાં પણ બદલાય છે અને સરનામું સેમ છે, કાર્ડ પર નંબર સેમ છે, નામ પણ સેમ છે, પણ અમે લોકો જે પેજીસ આપ્યા છે પાછા એટેચ કર્યા છે તમારી સાથે એમાં તમને જોવા મળશે. એટલે એ હવે અત્યારે અમે લોકોએ તો આ તમે જાણો છો કે ઇલેક્શનને ઓછા સમય રહ્યો છે એટલે એ લોકો જે આખું બૂથ મેનેજમેન્ટનું કામ શરૂ કર્યું અને તે વખતે એ લોકોને લાગ્યું કે અમે આખી ટીમ બેસીને કરી રહ્યા છે. હું ચોક્કસ એ લોકોને કહું છું કે અમુક જગ્યાએ જઈને એ લોકો એડ્રેસીસ પર પણ ક્રોસ ચેક કરે જ્યાં ડબલ એડ્રેસ છે. એડ્રેસ તો સેમ જ છે, એ લોકોના નામ જુદી જુદી જગ્યા છે. હવે અમે જે એડ્રેસ કરીશું તમને એમાં એક્સેલ પણ છે અને જે શીટ છે એમાં પણ અમે આઈડેન્ટિફાઈ કરીશું. આની સાથે સોનલબેને જે વાત કરી એ વટવાનો તો એટલે એક્ઝામ્પલ આપ્યું છે જ્યાંથી આ સંપૂર્ણપણે આઈડેન્ટિટી આ જ મોડેલ ઉપર અમદાવાદ સહિત રાજ્યમાંથી મેં એક સુરતની પણ વિગત તમને શેર કરી છે કે એક જ વ્યક્તિ સેમ નામમાં એના એપી કાર્ડ સાથેની સુરતની અંદરની બનેલી ઘટનામાં અશોક ગંગારામ ચૌધરી મંગળરામ આના પાંચે પાંચ નામ સાથેની તમને એની મતદાર યાદીના ફોટા સાથે કઈ છે, વ્યક્તિની આગળ પાછળ નામ કર્યા છે અને જો એસઆઈઆર ની કામગીરી પારદર્શક રીતે થઈ હોય એટલે ટ્રાન્સપરન્ટ વેથી ખરેખર એનું શુદ્ધિકરણ થયું હોય તો આવું કેમ બની શકે? અમે પહેલે દિવસથી આ વાત કરતા હતા કે ઇલેક્શન કમિશન પાસે સોફ્ટવેર હોવા છતાં એનો ઉપયોગ નથી કરતા. જો સોફ્ટવેરનો ઉપયોગ કરે તો ડુપ્લિકેટ વોટરોને તમે બહાર કાઢી શકો. એમની મનસા ઉપર સમજાય જાય છે કે એમને ડુપ્લિકેટ વોટરોને દૂર નથી કરવા માંગતા અને એટલે જ અમે જવાબદારીપૂર્વક કહ્યા છે કે ડુપ્લિકેટ વોટરોના નામે સત્તાધારી પક્ષ પોતાની મનમાની કરીને ગોલમાલ કરી શકે છે અને આ સીધું સાદા પુરાવા રૂપે વધવાનું અને સુરતની વિગત આપની સામે છે. આગામી દિવસોની અંદર એટલે આગામી 24 કલાકની અંદર અમે રાજ્યની પણ વિવિધ વિગતો તમારી સામે લાવશું કારણ કે કોંગ્રેસનો કાર્યકર્તા સ્ક્રિપ્ટ સાથે બૂથ મેનેજમેન્ટ અમારી વિગતો આવી રહી છે આપણા રાજ્યમાંથી એની પણ અમે સિલસિલામાં વિગત આપને આપશું. આ સાથે જ હિંમતસિંહ પટેલે બાપુનગરની હોમગાર્ડ ઓફિસમાં પોસ્ટલ બેલેટ મતદાન દરમિયાન ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે દાવો કર્યો કે રાત્રે 4 થી 5 લોકો બેલેટ પેપર પર ખોટા સિક્કા મારતા રંગે હાથે ઝડપાયા હતા અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે. પરંતુ ફરિયાદ અને પુરાવા આપવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો કે હોમગાર્ડ કમાન્ડર સહિત કેટલાક અધિકારીઓ રાજકીય રીતે સંકળાયેલા છે અને રાજ્યના 10 થી વધુ શહેરોમાં આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલા લોકો ચૂંટણી પ્રક્રિયામાં ગોલમાલ કરી રહ્યા છે. અંતમાં કોંગ્રેસે ચૂંટણી પંચ પર સૌથી ગંભીર સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે તેમના પાસે અદ્યતન સોફ્ટવેર છે તો ડુપ્લિકેટ મતદારોને દૂર કેમ કરવામાં નથી આવતા અને શું આ ગેરરીતિને ઇરાદાપૂર્વક અવગણવામાં આવી રહી છે? કોંગ્રેસ માંગ કરી રહી છે કે બાપુનગર કેસમાં તાત્કાલિક ક્રિમિનલ કેસ દાખલ થાય, તમામ વોર્ડમાં ડુપ્લિકેટ મતદારોની તપાસ થાય, મતદારોના બૂથ બદલવાના કારણો સ્પષ્ટ થાય અને હોમગાર્ડ જેવી સંસ્થાઓમાં રાજકીય નિમણૂકો પર રોક લગાવવામાં આવે. હાલ ચૂંટણી પંચ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ આક્ષેપો અત્યંત ગંભીર છે કારણ કે જો મતદાર યાદી જ શંકાસ્પદ બની જાય તો આખી ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઊભા થાય છે. અંતમાં સવાલ એ છે કે શું આ ડુપ્લિકેટ મતદારોનો મુદ્દો ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરશે અને શું તંત્ર સમયસર પગલાં લઈને વિશ્વાસ પુનઃસ્થાપિત કરશે? હવે નજર રહેશે કે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.